અમદાવાદમાં અકસ્માતોની વણઝાર વચ્ચે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં વીએસ હોસ્પિટલ પાસે રાજસ્થાનની એસટી બસે 65 વર્ષીય આધેડને અડફેટે લેતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું। આ એસટી બસ જોધપુરથી અમદાવાદ આવી રહી હતી। તે સમયે વીએસ હોસ્પિટલ નજીક બસના ડ્રાઈવરે એક્ટિવા ચાલક મયંક શાહને અડફેટે લેતા તેમની પર બસનું ટાયર ફરી વળ્યું હતું। અકસ્માતની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આધેડને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। ત્યારે સમગ્ર મામલે પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ઇસ્કોનના હિન્દુ સંત ચિન્મય પ્રભુની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓમાં ભારે આક્રોશ ફેલાયો છે। સાથે જ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા હુમલાઓને લઈને હિન્દુ બચાવોના નારા સાથે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા છે, જેમાં હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા આશ્રમ રોડ ખાતે ધરણા પ્રદર્શન સહિત ઇસ્કોન 4 રસ્તા ખાતે માનવ સાંકળ અને બાઇક રેલી યોજી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસાનો વિરોધ કરવામાં આવ્યો હતો। કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારંભમાં ગુજરાત સરકારના સમગ્ર મંત્રીમંડળને આમંત્રણ આપવામાં આવ્યું હતું। વડાપ્રધાન મોદીના આગમન બાદ હાજર તમામ લોકો સાથે ફોટો સેશન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત ભાજપના તમામ સાંસદ અને ધારાસભ્યો જોડાયા હતા। ભોજન સમારંભના અંતે સી આર પાટીલે તમામ હાજર લોકોને હાથમાં રાખવાનું પાકીટ અને બોલપેન ભેટ આપ્યા હતા।